નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે એસપીમાં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવામાં પ્રશ્ન નંબર 10 ની ચર્ચા કરશું। અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 9 ની ચર્ચા કરી હતી। આપણો પ્રશ્ન હતો કે શેર જપ્તીની અસરો જણાવો। આજે આપણે શેર જપ્તીના સંદર્ભમાં કંપની સેક્રેટરીની ફરજોની ચર્ચા કરવાની છે કે જ્યારે કોઈ કંપની શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરે છે ત્યારે શેર જપ્તીના સંદર્ભમાં કંપની સેક્રેટરીએ કઈ કઈ ફરજો બજાવવાની હોય અથવા તો શેર જપ્તીના સંદર્ભમાં કયા કયા કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોય તેની આપણે ચર્ચા કરશું। જુદી જુદી ફરજોની ચર્ચા કરશું। 10 ફરજો એક પછી એક ચર્ચામાં લેશું। તો શેર જપ્તી જેવું જ્યારે કંપની પગલું ભરે છે ત્યારે કંપનીના સેક્રેટરીએ શેર જપ્તીના સંદર્ભમાં જુદી જુદી ફરજો બજાવવાની હોય છે। સૌથી પહેલા નિયમન પત્ર તપાસવું, કારણ કે જ્યારે કંપની શેર જપ્તી જેવું પગલું ભરવા માંગતી હોય ત્યારે કંપની સેક્રેટરીની પ્રથમ ફરજ એ છે કે પહેલી ફરજ એ છે કે કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર જપ્તી અંગેની જોગવાઈ કરી છે કે કેમ તેની તપાસ કરવી। કારણ કે કંપની શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ત્યારે જ ભરી શકે છે જો કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર જપ્તીના સંદર્ભમાં જોગવાઈ કરી હોય। તો સૌથી પહેલી ફરજ સેક્રેટરીની એ છે કે કંપનીનું નિયમન પત્ર તપાસવું। જો નિયમન પત્રમાં શેર જપ્તીની કંપનીએ જોગવાઈ કરી હશે તો જ કંપની આ શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરી શકે છે। નંબર 2, નિયમન પત્રની તપાસ કર્યા પછી બાકી હપ્તાની યાદી તૈયાર કરવી। કંપનીનો સેક્રેટરી કંપનીએ કાયદેસર રીતે મંગાવેલ શેર હપ્તાની રકમ જ્યારે કોઈ શેરધારક સમયસર ભરપાઈ નથી કરતો ત્યારે શેર જપ્તી કરતા પહેલા કંપનીના સેક્રેટરીએ બાકી હપ્તાની યાદી તૈયાર કરવી પડે છે। એટલે કે મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા કંપનીનો સેક્રેટરી બાકી હપ્તાની યાદી તૈયાર કરશે। એટલે કે જે શેરધારકોએ હપ્તાની રકમ નથી ભરી તેઓના બાકી હપ્તાની એક યાદી છે એ કંપનીનો સેક્રેટરી તૈયાર કરે છે। હવે બાકી હપ્તાની યાદી તૈયાર કરી અને આ યાદી છે એ કંપનીના સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે। સંચાલક મંડળ જરૂરી ચર્ચા વિચારણા કરી અને ઠરાવ પસાર કરે છે અને સેક્રેટરીને સૂચના આપે છે કે જે શેરધારકે બાકી હપ્તાની રકમ નથી ભરી તેઓને સ્મૃતિ પત્ર છે એ મોકલવો અને સંચાલક મંડળની સૂચના પ્રમાણે કંપનીનો સેક્રેટરી બાકી હપ્તાની રકમ વસૂલ કરવા માટે સ્મૃતિ પત્ર તૈયાર કરી અને જે શેરધારકોએ સમયસર હપ્તો નથી ભર્યો તેને ચોક્કસ સમયની અંદર હપ્તો ભરી દેવાની જાણ કરતી યાદી આપતો પત્ર, જેને સ્મૃતિ પત્ર અથવા તો સ્મૃતિ નોટિસ પણ કહેવામાં આવે છે। તો આ સ્મૃતિ નોટિસ અથવા તો સ્મૃતિ પત્ર તૈયાર કરી કંપનીનો સેક્રેટરી મોકલે છે। હવે આ સ્મૃતિ પત્ર મોકલ્યા પછી ચોક્કસ સમયની અંદર જે સભ્યો કે શેરધારકો બાકી હપ્તાની રકમ ભરપાઈ નથી કરતા તેઓની યાદી તૈયાર કરી અને કંપનીના સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે કે ભાઈ આ એવા શેરધારકો છે કે જેને સ્મૃતિ પત્ર મોકલવા છતાં પણ સમયસર બાકી હપ્તાની રકમ ભરપાઈ કરેલ નથી। આ યાદી છે સંચાલક મંડળની સભામાં રજૂ કરાય છે। સંચાલક મંડળ જરૂરી ચર્ચા વિચારણા કરી અને કંપનીના સેક્રેટરીને સૂચના આપે છે કે જેને સ્મૃતિ પત્ર મોકલવા છતાં બાકી હપ્તાની રકમ નથી ભરી તેવા શેરધારકોને હવે અંતિમ ચેતવણી પત્ર દ્વારા જાણ કરો કે બાકી હપ્તાની રકમ 14 દિવસમાં વ્યાજ સહિત ભરી દેવી, અન્યથા કંપની તમારા શેર જપ્ત કરશે। આવી ચેતવણી આપતો પત્ર
કંપનીનો સેક્રેટરી સંચાલક મંડળની સૂચના પ્રમાણે તૈયાર કરે છે અને રજિસ્ટર્ડ ટપાલ મારફતે દરેક શેરધારકને મોકલી આપે છે અને આ નોટિસમાં જણાવેલું હોય છે કે 14 દિવસની અંદર બાકી હપ્તાની રકમ વ્યાજ સહિત ભરી દેવી। જો 14 દિવસમાં બાકી હપ્તાની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો કંપની છે એ શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરશે। તો અંતિમ ચેતવણી પત્ર તૈયાર કરી રજિસ્ટર્ડ ટપાલ મારફતે મોકલવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે। હવે અંતિમ ચેતવણી પત્રનો સમય પૂરો થયા પછી જે શેરધારકો બાકી હપ્તાની રકમ ભરપાઈ નથી કરતા તેઓના શેર જપ્ત કરવા માટે સંચાલક મંડળની સભા કંપનીનો સેક્રેટરી બોલાવશે। આ સભાની અંદર શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે। તો અંતિમ ચેતવણી પત્રનો સમય પૂરો થયા પછી સંચાલક મંડળની સભા બોલાવી તેમાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે। હવે શેર જપ્તીનો ઠરાવ પસાર થઈ ગયા પછી કંપનીનો સેક્રેટરી જે શેરધારકના શેર જપ્ત કરવામાં આવ્યા છે તે શેરધારકને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલવાની ફરજ સેક્રેટરીની છે। આ શેર જપ્તીની નોટિસની સાથે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે ઠરાવની નકલ પણ નોટિસ સાથે મોકલવાની ફરજ સેક્રેટરીની છે। હવે શેર જપ્તીની વ્યક્તિગત ધોરણે શેરધારકને નોટિસ મોકલ્યા પછી જાહેર જનતાને પણ જાણ કરવા માટે એટલે કે જપ્ત કરેલા શેરના સંદર્ભમાં જાહેર જનતા કોઈ પણ પ્રકારનો વહેવાર ન કરે તે માટે વર્તમાન પત્રની અંદર જાહેર જનતાને જાહેર નોટિસ આપવાની ફરજ સેક્રેટરીની છે। તો શેર જપ્ત થયા પછી કંપનીનો સેક્રેટરી જાહેર જનતાને જાણ કરવા માટે વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપવાની ફરજ પણ સેક્રેટરીની છે। ત્યાર પછી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપ્યા પછી શેર જપ્તીના નિર્ણયની જાણ માન્ય શેર બજારને, ડિપોઝિટરી સંસ્થાને અને શેર એજન્ટને કરવાની ફરજ પણ કંપનીના સેક્રેટરીની છે। એટલે કે શેર જપ્ત કર્યા પછી શેરધારકને, જાહેર જનતાને જાણ કર્યા પછી શેર જપ્તીના નિર્ણયની જાણ સેક્રેટરીએ શેર બજાર, ડિપોઝિટરી સંસ્થા અને શેર એજન્ટને કરવાની હોય છે। ત્યાર પછી સભ્ય પત્રકમાં નોંધ જાહેર નોટિસ આપ્યા પછી ડિપોઝિટરી સંસ્થાને જાણ કર્યા પછી શેર બજારને જાણ કર્યા પછી કંપનીનો સેક્રેટરી સભ્ય પત્રકમાં જરૂરી નોંધ સાથે જે સભ્યના શેર જપ્ત કરવામાં આવ્યા છે તેનું નામ સભ્ય પત્રકમાંથી રદ કરશે। પરિણામે તેના સભ્ય પદનો અંત આવશે। તો કંપનીના સેક્રેટરીની ફરજ છે કે જાહેર નોટિસ આપ્યા પછી સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરી સભ્યનું નામ છે સભ્ય પત્રકમાંથી રદ કરે। હવે આ સભ્ય પત્રકમાં નોંધ કર્યા પછી ને સભ્યનું નામ રદ કર્યા પછી સભ્યના સભ્ય પદનો અંત આવે છે। હવે આ જપ્ત કરેલા શેર જો કંપની ફરીથી બહાર પાડવા માંગતી હોય તો આ શેરના સંદર્ભમાં શેર બહાર પાડવા, ત્યાર પછી જે શેર મંજૂર થાય છે તેના નિર્ણયની જાણ કરવી અને જેને આ શેર જપ્ત કરેલા શેર ફરી બહાર પાડ્યા પછી જેને આ શેર ફાળવવામાં આવે છે તે શેરધારકનું નામ સભ્ય પત્રકમાં નોંધવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે। તો આ છે શેર જપ્તીના સંદર્ભમાં એક કંપની સેક્રેટરીની ફરજો। આપણે 10 ફરજોની ચર્ચા કરી। ટૂંકમાં ફરી પાછું રિવિઝન કરીએ છીએ। શેર જપ્તી અંગે સેક્રેટરીની શું ફરજ છે તો કે સૌથી પહેલા કંપનીનું નિયમન પત્રને તપાસવું, કારણ કે આ નિયમન પત્રમાં શેર જપ્તીની કંપનીએ જોગવાઈ કરી હશે તો જ કંપની શેર જપ્ત કરી શકશે। પછી શેર જપ્તી કરતા પહેલા બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે। બાકી હપ્તાની યાદી તૈયાર કર્યા પછી સંચાલક મંડળની સૂચના પ્રમાણે સ્મૃતિ પત્ર મોકલવાની ફરજ સેક્રેટરીની છે। સ્મૃતિ પત્રનો સમય પૂરો થયા પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવાની ફરજ સેક્રેટરીની છે।
અંતિમ ચેતવણી પત્રની સમય મર્યાદા પૂરી થયા પછી સંચાલક મંડળની સભા બોલાવી તેમાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવાની ફરજ સેક્રેટરીની છે. પછી આ ઠરાવ પસાર થયા પછી જે સભ્યના શેર જપ્ત કરવામાં આવ્યા છે તે સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરવાની ફરજ સેક્રેટરીની છે. ત્યાર પછી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપવાની ફરજ સેક્રેટરીની છે. શેર બજાર, ડિપોઝિટરી સંસ્થા અને જે શેર એજન્ટ છે તેને શેર જપ્તીના નિર્ણયની જાણ કરવાની ફરજ સેક્રેટરીની છે. સભ્યપત્રકમાં જરૂરી નોંધ કરી સભ્યનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવાની ફરજ સેક્રેટરીની છે અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અને જે શેરધારકને આ શેર ફાળવવામાં આવ્યા છે તેને જાણ કરવાની અને તેનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવાની ફરજ છે કંપનીના સેક્રેટરીની ગણાય છે. તો આ છે શેર જપ્તીના સંદર્ભમાં કંપની સેક્રેટરીની ફરજો. અહીં સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.